નમસ્કાર નમસ્તે દોસ્તો મિત્રો, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ જ્ઞાન સાધનામાં MATમાં એનાલોજી એટલે કે સમસંબંધના પ્રશ્નોનો ભાગ 1. જો તમે અગાઉના વિડીયો નથી જોયા જ્ઞાન સાધના મેટના તો ફટાફટ જોઈ લેજો. સર તેની લિંક ક્યાં છે? તો લિંક આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે ને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અવેલેબલ છે. બરાબર છે. બાકી તમને આજે એક સરસ મજાની વાત કહેવી છે કે મોટિવેશન માટે સૌથી વધુ જરૂરિયાત અનુભવની છે. તમને એમ થતું હોય કે સર હું પરીક્ષાની તૈયારી માટે મોટિવેશન મેળવી લઉં. એમ મોટિવેશન ના મળે. તમારા જિંદગીના કંઈક અમુક વખતે એવા અનુભવ હોય જેના આધારે તમને અમુક વખતે ઓટોમેટિક મોટિવેશન મળી જતું હોય છે. બરાબર છે. ચાલો તો આગળ વાત કરી દઉં કે જો તમે આ વિડીયોની PDF મેળવવા માંગો છો તો તમે મારો સંપર્ક કરો 7265000123 પર, જેના આધારે હું તમને આ PDF આપી શકીશ. બરાબર છે. જેની અંદર તમારે WhatsApp પર કોન્ટેક્ટ કરવાનો રહેશે. ઓકે. એમાં WhatsAppમાં તમારે તમારું પૂરું નામ, ગામ, તાલુકો અને જિલ્લો આટલું મોકલી આપશો એટલે હું તમને PDF તરત સેન્ડ કરી આપીશ. બરાબર છે. ચાલો તો જોઈએ આપણે સમસંબંધના પ્રશ્નો વિશે આગળ વાત. બરાબર સર અહીંયા તો કાંઈ નથી. જો સમસંબંધના પ્રશ્નોને સોલ્વ કરતા પહેલા પણ સમસંબંધ એટલે શું એની વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો સમસંબંધનો અર્થ સમાનતા, સમરૂપતા, સામ્યતા અને સરખાપણું એવો થાય છે. એટલે કે સમસંબંધના પ્રશ્નો માટે તમારે શું હોવું જોઈએ? સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર છે. સામાન્ય જ્ઞાન જોઈશે અને સમસંબંધના મતલબ કોઈક ને કોઈક સમાનતા, સમરૂપતા, સામ્યતા અને સરખાપણું આપેલું હશે. મતલબ કેવા પ્રશ્નો હોઈ શકે? એક પ્રશ્નનું અહીંયા ઉદાહરણ તરીકે લઉં છું કે ઉદાહરણ તરીકે બેરી તો કની ઉણપથી થાય? વિટામિન બી ની ઉણપથી બેરીનો રોગ થાય. તો રતાંધણાપણું આ રોગ કોની ઉણપથી થાય? તો બધાને ખબર હોય સર વિટામિન એ ની ઉણપથી, એટલે ઓપ્શન બી જવાબ આવશે. બરાબર. વિટામિન એ ની ઉણપથી થાય છે. તો બસ આ જ રીતના પ્રશ્નો હોય જેમાં કોલન છે ને તેને શું કહેવાય? બરાબર છે. આ કોલનનો મતલબ શું છે? તો કોલન કહેવાય. ઊભા બે ટપકા છે ને તેને કોલન કહેવાય. એટલે કે જો અહીંયા લખ્યું કોલન બે શબ્દો, સંખ્યાઓ અથવા મૂળાક્ષરો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બરાબર છે. પછી અહીંયા જો ઊભા બે કોલન છે, ઊભા એક સાથે બે કોલન છે, તો બે કોલનનો અર્થ શું થાય? પ્રથમ બે જોડકા જેવો સંબંધ બીજા બે શબ્દો, સંખ્યાઓ અથવા મૂળાક્ષરો વચ્ચે હોવો જોઈએ તેમ દર્શાવે છે. મતલબ જો આ પહેલું જોડકું બેરી અને બી વચ્ચેનું જોડકું છે, એમાં જે સંબંધ છે એવો જ સંબંધ રતાંધણાપણું અને જે પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યો છે તેના વચ્ચેનો સંબંધ થતો હોય છે. તો એવું દર્શાવવામાં આવેલું છે. જોઈએ ચાલો આગળ આપણે સમસંબંધના પ્રકારો. હવે જોઈ લઈએ સમસંબંધના પ્રકારો. સમસંબંધના કેટલાક પ્રકારો છે? સંખ્યા આધારિત, મૂળાક્ષર આધારિત અને શબ્દ આધારિત. આવા 3 પ્રકારો છે. શબ્દમાં પણ ગુજરાતી અને અંગ્રેજી. બરાબર છે. આમાં પણ તમને બેઝિક પાયાની વસ્તુ શું આવડતી હોવી જોઈએ? જેવી રીતે તમે આગળ સિરીઝ એટલે કે શ્રેણીમાં જોયું હતું કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન, એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને આલ્ફાબેટ વિશેનું નોલેજ હોવું જોઈએ, એવી જ રીતનું અહીંયા પણ નોલેજ હોવું જરૂરી છે. બરાબર છે. ચાલો તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે સંખ્યા આધારિત. આજે હું તમને ફક્ત સંખ્યા આધારિત વિશેની માહિતી આપીશ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. ચાલો તો સંખ્યા આધારિતમાં તો લોજિક લગાવવાનો પ્રાથમિકતા ક્રમ. હવે સંખ્યા આધારિત પ્રશ્નો સોલ્વ કરવા હોય તેમાં તમારે લોજિક કેવી રીતે લગાડવાનું? સૌથી પહેલું શું વિચારવાનું કે કોઈક અવિભાજ્ય સંખ્યા વિશેનું કઈ મેળ બેસે છે? જો એ મેળ બેસી જતો હોય તો અવિભાજ્ય સંખ્યાનું જ લોજિક લગાડવાનું, બીજું એક પણ નહીં વિચારવાનું. ત્યારબાદ જોવાનું, જો એ ન લાગે તો ઘન વિશેનું લોજિક, ત્યારબાદ વર્ગ વિશેનું લોજિક, ત્યારબાદ ગુણાકાર ભાગાકાર વિશેનું લોજિક, ત્યારબાદ સરવાળા બાદબાકી વિશેનું લોજિક અથવા તો વિચિત્ર પેટર્ન હોઈ શકે. રેડી છે. સૌથી પહેલા તો શું વિચારી લેવાનું? અવિભાજ્ય સંખ્યા, પછી ઘન, પછી વર્ગ, પછી ગુણાકાર ભાગાકાર, પછી સરવાળો બાદબાકી અને પછી વિચિત્ર પેટર્ન. એટલે આ પ્રાથમિકતા ક્રમને આધારે તમારે પ્રશ્ન સોલ્વ કરવા પડશે. બરાબર છે. ચાલો આટલું બધું તો તમારે ડીપમાં નથી આવતું, પરંતુ તેમ છતાં આપણે આ રીતે વિચારવાનું રાખીશું. જોઈએ ચાલો આગળ.
પહેલો પ્રશ્ન આજનો સરસ મજાનો 4/9 તો 25 કેટલા? તો અહીંયાથી આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે સર અહીંયા 4/9 25 કેટલા? સર 4 એટલે 2 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ, 25 એટલે 5 નો વર્ગ. તો અહીંયા સંખ્યા જોવો કઈ છે? 2 અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય સંખ્યા, 5 અવિભાજ્ય સંખ્યા. તો એના પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો 7 અવિભાજ્ય આવે. બરાબર છે? 2 3 5 7 એટલે અહીંયા કરવાનું 7 નો વર્ગ. 7 નો વર્ગ કેટલો? 49. એટલે ઓપ્શન સી જવાબ થઈ જશે. બરાબર છે? બસ આવું જ વિચારવાનું છે. મેં તમને પહેલા પણ કીધું હતું જો તમારે MAT ના પ્રશ્નો સોલ્વ કરવા હોય તો 1 થી 30 ના વર્ગ અને 1 થી 15 ના ઘન ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો આવડતા હોય એવી રીતે પાકા કરી લેવાના છે. બરાબર? ચાલો જોઈએ આગળ. બીજો પ્રશ્ન 2/8 ડબલ જેમ 5 પ્રશ્નાર્થ ચિહ્ન. ઓપ્શન તમારી સામે આવી રહ્યા છે. A 25, B 21, C 10, D 125. તો જોઈએ ચાલો 2/8 ડબલ જેમ 5 તો કેટલા? તો 2 8 એટલે કોનો ઘન થાય? સર 2 નો ઘન. તો 2/2 નો ઘન. તો 5 કોનો ઘન થાય? 5 નો ઘન. અને 5 નો ઘન કેટલો? બોલો બોલો બેટા બોલો. કોમેન્ટમાં કરી દીધું તમે બધાએ કે સર 5 નો ઘન તો થઈ જાય 125. બરાબર છે? જો આ ડાગલું પણ કહે છે વિડીયો ગમતો હોય તો ફટાફટ શું કરી દો? લાઈક કરી દેજો. બરાબર છે? વિડીયો લાઈક કરી દેજો. જોઈએ ચાલો નેક્સ્ટ. ત્રીજો પ્રશ્ન 64/8 ડબલ જેમ 289 કેટલા? 17, 27, 26 કે 19? તો જો 64/8 તો 64 કોનો વર્ગ છે? બાજુવાળી સંખ્યાનો વર્ગ છે. હા સર 8 નો વર્ગ 64 થાય. તો 8 નો વર્ગ 64. બરાબર? એટલે 8 નો વર્ગ જેમ 8 ડબલ જેમ 289 કોનો વર્ગ છે? 17 નો વર્ગ છે. તો અહીં આપણી પાસે જવાબ શું આવશે? 17. બસ જો આટલું ઈઝી પરીક્ષામાં પૂછાય. હા સર આવું ઈઝી? હા આવા પ્રશ્નો પણ આવી શકે. બરાબર છે? નેક્સ્ટ ચોથો સવાલ 63/9 ડબલ જેમ 56 કેટલા? ઓપ્શન અહીં આપેલા છે. A 56, B 8, C 12, D 10. તો જોવો તો અહીંયા તમને લાગે છે કોઈ અવિભાજ્ય સંખ્યા જેવું કઈ? ના સર. વર્ગ જેવું લાગે છે? ઘન જેવું લાગે છે? નહીં. તો હવે અહીંયા ગુણાકાર ભાગાકાર વાળું હોવું જોઈએ કંઈક. રેડી છે? તો જોઈએ ચાલો 63/9 ડબલ જેમ 56 કેટલા? તો 63/7 કરો ને ત્યારે 9 જવાબ આવે. 63/7 કરીએ તો કેટલો જવાબ આવે? 9. કારણ કે આપણને બધાને ઘડિયું આવડે. 9 × 7 = 63. તો 56 પણ કેટલા કરવાના? 7. 56/7 કરીએ તો કેટલો જવાબ આવે? 8. ઓપ્શન બી જવાબ. બોલો મજા આવી ગઈ ને? બસ આ જ રીતે વિચારતા શીખી જજો હો ને. નેક્સ્ટ પાંચમો સવાલ 25/78 ડબલ જેમ 32 કેટલા? તો વિચારો તો 25 એટલે 5 નો વર્ગ, 78 એટલે સર કોઈ લોજિક જ નથી. 78 કઈ રીતે લોજિક? 32 છે અહીંયા કોઈ વર્ગનું તો લોજિક નથી. સર ઘનનું પણ કઈ લાગતું નથી કારણ કે આની આસપાસ કોઈ પણ ઘનની સંખ્યા નથી દેખાતી. તો અહીંયા કંઈક તમને અલગ લાગી રહ્યું છે. અહીંયા ગુણાકાર સરવાળાનું મિશ્રણ છે. કેવી રીતે? તો જો 25 × 3 + 3 કરશો એટલે 78 આવશે. કેવી રીતે? જો 25 × 3 તો 75 જવાબ આવશે. અને 75 માં 3 ઉમેરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 78. તો એવી જ રીતે 32 માં પણ આ જ લોજિક વાપરવાનું. ×3 + 3 તો 32 × 3 એટલે 96. 32 તેરી 96 અને એમાં 3 ઉમેરશો એટલે તમને મળશે 99. બરાબર છે? જવાબ શું મળી જશે? 99. ઓપ્શન સી સાચો જવાબ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ સરસ મજાનો છઠ્ઠો સવાલ 68/130 ડબલ જેમ 222 કેટલા? બોલો A B C કે D? તો જોવો તો અહીંયા તમે સંખ્યા જોશો ને એટલે તમને થોડુંક મેં કીધું હતું કે તમને ઘન, વર્ગ,
પાકા હશે તો તમને અહીંયા અંદાજ આવવાની શરૂઆત થઈ જશે. કારણ કે 68 જો તો અવિભાજ્ય સંખ્યા તો કે આજુબાજુમાં દેખાતી જ નથી. હવે ઘન વાળું લોજિક વિચારો. 68 ની આજુબાજુમાં કોઈ સંખ્યાનો ઘન આવે? હા સર, 4 નો ઘન આવે. બરાબર છે? 4 નો ઘન એટલે કે 64 વત્તા 4 એટલે મતલબ કેવું છે? 64 વત્તા 4 એટલે કે 64 મતલબ 4 નો ઘન વત્તા 4. 4 નો ઘન વત્તા 4. હવે એવું 130 વિશે જોવો તો 125 ને 5. તો જો 125 વત્તા 5 એટલે 125 કોનો ઘન છે? 5 નો ઘન. 125 કોનો ઘન છે? 5 નો ઘન. તો 5 નો ઘન વત્તા 5. અહીંયા 222 છે. જોજો હવે શું છે? 222 એ પણ દેખાય સર. 216 વત્તા 6. 216 વત્તા 6 એટલે કે 6 નો ઘન વત્તા 6. તો હવે શું થયું? 4 5 6. તો હવે શું આવશે આગળ? 7. તો 7 નો ઘન વત્તા 7. તો 7 નો ઘન વત્તા 7 એટલે કેટલા થઈ જાય? 343 વત્તા 7 એટલે કે 350 જવાબ આવશે. ઓપ્શન બી એકદમ સાચો જવાબ છે. કયો? ઓપ્શન બી એકદમ સાચો જવાબ છે. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 7. 63 જેમ 9 તો કેટલા જેમ 14? 63 જેમ 9 ડબલ જેમ કેટલા જેમ 14? હવે વિચારો સર, અમે તો એવું વિચાર્યું કે 63 ભાગ્યા 7 કરીએ એટલે 9 આવી જાય. તો અહીંયા પણ 14 ગુણ્યા 7 કરીએ એટલે 98 આવી જાય. તમે આવું જ વિચાર્યું ને? કે સરે આગળ લોજિક શીખવાડ્યું હતું કે 63 ભાગ્યા 7 એટલે 9. તો કેટલા ભાગ્યા 7 એટલે 14? તો સર ભાગ્યા 7 નહીં કરવાનો, ગુણ્યા કરશું. 14 ગુણ્યા 7, કારણ કે અહીંયા ઊંધો જવાબ માંગેલો છે. બરાબર, આગળવાળી સંખ્યા માંગેલી છે એટલે અમે તો 14 × 7 = 98. ઓ સર, અહીંયા ઓપ્શનમાં તો કઈ છે જ નહીં. આ દાખલો ખોટો લાગે છે. ના, ખોટો નથી. આ વિચિત્ર પેટર્ન છે. કારણ કે અહીંયા જુઓ તમે, નથી વર્ગનું કઈ લોજિક બેસતું નથી, ઘનનું બેસતું નથી, અવિભાજ્ય સંખ્યાનું બેસે એવું લાગતું. બરાબર છે? તો અહીંયા લોજિક કેવું છે જો, 6 અને 3 નો સરવાળો કરો તો કેટલો જવાબ આવે? 9. બસ એમ આમાંથી પણ એવી સંખ્યા ઉપાડી લ્યો. ચાલો, કોનો સરવાળો કરવાથી જવાબ 14 આવશે? તો પહેલી જ સંખ્યા 6 અને 8 નો સરવાળો કરો તો કેટલો જવાબ આવે? 14. બસ, તો 68 જવાબ ઓપ્શન એ. જોયું ને? લાગ્યું ને કંઈક નવું? બસ આટલા માટે જ કહું છું કે પોસિબલ એકેડેમી તમારી માટે કંઈક ને કંઈક નવું લઈને આવવાની છે. બરાબર? એટલા માટે વિડીયો લાઈક કરો, શેર કરો, તમને જવાબ આવડી જાય કોમેન્ટ કરો, દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં. બરાબર છે? અને બાજુનું બેલ આઇકન દબાવજો. ઓકે, જોઈએ નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 8. 5 જેમ 35 ડબલ જેમ 7 જેમ કેટલા? એ એટલે 105, બી 70, સી 45, ડી 77. તો જો 5 જેમ 35 સર, 5 સત્તા 35. બરાબર છે? તો 7 ગુણ્યા 7 એટલે 77 49. તો સર આ 49 તો અહીંયા ક્યાંય છે જ નહીં. અહીંયા પણ એક લોજિક છે. મેં તમને પહેલું લોજિક કીધું હતું અવિભાજ્ય સંખ્યા વાળું. તો અહીંયા શું થાય છે? 5 ગુણ્યા 7 એટલે એનો મતલબ શું છે? તેના પછીની અવિભાજ્ય સંખ્યા છે. 5 પછીની તરત અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 7. અને 7 પછી તરત કોણ આવે? સર 9. અરે ના બેટા ના, 9 ના આવે. 7 પછીની તરત અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 11 આવે. કઈ આવે? 11. એટલે 7 ગુણ્યા 11 બરાબર 77. શું કીધું? 7 ગુણ્યા 11 એટલે કે 7 પછીની અવિભાજ્ય સંખ્યા આવશે 11. એટલે 7 ગુણ્યા 11 એટલે કેટલો જવાબ થઈ જશે? 77. 7777. ઓકે, ચાલો તો ઓપ્શન ડી જવાબ થઈ ગયો છે આપણો. નેક્સ્ટ 9મો સવાલ. 3 જેમ 27 ડબલ જેમ 7 જેમ કેટલા? તો બહુ ઈઝી ક્વેશ્ચન છે. કેમ? કારણ કે જો અહીંયા તમને અવિભાજ્ય સંખ્યાનું તો લોજિક નથી લગાડવાનું, ઘન વાળું લોજિક લગાડીએ તો હા સર, 3 જેમ 3 નો ઘન. 3 જેમ 3 નો ઘન તો 7 જેમ કોનો ઘન થાય? 7 નો ઘન. અને 7 નો ઘન એટલે કેટલો જવાબ આવશે? 343. 7 નો ઘન એટલે 343. ઓપ્શન એ જવાબ. બહુ સહેલો સવાલ હતો. એટલે આવા સહેલા પણ પૂછાય અને આગળવાળા જેવા અઘરા પણ પૂછાય. એટલે આપણે તો બંને આવડવા જોઈએ. નેક્સ્ટ 10મો સવાલ. 42 જેમ 56 ડબલ જેમ 72 જેમ કેટલા?
A 100, B 92, C 81, D 90. તો જો 42 જેમ 56 ડબલ જેમ 72 જેમ કેટલા? અહીંયા તમે જો તમને કે અવિભાજ્ય સંખ્યા લાગે સર 7 છંગ 42 7 અઠ્ઠા 56. 7 તો કે છે જ નહીં. 8 નવા 72. પછી તો સર અહીંયા કે બીજું લાગતું નથી કે એવું. ના એવું નથી. જો 42 મતલબ 7 નો વર્ગ માઇનસ 7. મતલબ 7 નો વર્ગ માઇનસ 7 મતલબ શું? કે 7 નો વર્ગ એટલે 49. 49 માઇનસ 7. તો કેટલો જવાબ આવશે? 42. 49 માઇનસ 7 કરશો એટલે જવાબ કેટલો આવશે? 42. એવી જ રીતે 8 નો વર્ગ માઇનસ 8. તો 8 નો વર્ગ 64. 64 માઇનસ 8 એટલે કેટલો જવાબ આવશે? 56. કેટલો જવાબ આવશે? 56. એવી જ રીતે 72 એટલે 9 નો વર્ગ માઇનસ 9. 9 નો વર્ગ 81. 81 માઇનસ 9 એટલે 72. એવી જ રીતે 10 નો વર્ગ માઇનસ 10. તો 10 નો વર્ગ કેટલો? 100. 100 માઇનસ 10. 100 માઇનસ 10 એટલે કેટલા થઈ જશે? 90. 90. તો ઓપ્શન ડી જવાબ આવશે. બરાબર છે. એટલે ઘણી વખત તમને એવું લાગતું હોય કે સર કયા લોજિક કેવી રીતે વાપરવા, તો આ રીતે બધા લોજિક પહેલા વાપરવાના. બરાબર. ડાયરેક્ટ ગુણાકાર ભાગાકારના લોજિક પર ક્યારેય નહીં જવાનું. હા જોઈ લેવાનું, મેં કીધું ને એમ, તો મજા આવશે તમને સમસંબંધના પ્રશ્નો સોલ્વ કરવામાં. હજી સમસંબંધની અંદર આપણે આગળ ભાગ વધારવાના, જેમાં શબ્દ આધારિત છે, મૂળાક્ષર આધારિત છે, એ બધા જ પ્રશ્નો આવશે. બરાબર છે. બાકી દોસ્તો જોઈએ અહીંયા આપણા લેક્ચરનો એન્ડ થાય છે. પરંતુ જો તમને પીડીએફ જોઈએ છે આ લેક્ચરની, તો તમે મારો કોન્ટેક્ટ કરો 7265000123 પર. અને આભાર. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો, દોસ્તો મિત્રો સુધી શેર કરી દો, લાઈક કરી દો, અને જે જવાબ આવડે તે કોમેન્ટ કરો. વધારે કંઈ પણ માહિતી જોઈએ તો વોટ્સઅપ કરવાનો. આપણો વોટ્સઅપ નંબર છે કયો છે? 7265000123. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારી માટે હરમેશ તમારી સાથે છે પોસિબલ એકેડેમી. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.